ભાવનગરમાં મહાનગરપાલિકાના મેયર દ્વારા આત્મવિલોપનની ચીમકી આપતા મામલો ગરમાયો હતો. મેયર દ્વારા આત્મવિલોપનની ચીમકી આપતા ભાવનગર શહેરમાં ભાજપમાં ભારે ભડકો જોવા મળ્યો હતો. મેયર દ્વારા અચાનક આત્મવિલોપનની ચીમકી આપતા ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ આગેવાન સહિત કાર્યકરો એકઠા થયા હતા. ભાજપના ગુજરાતના રત્નકારજી ખાસ ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા. ભાવનગર મેયર દ્વારા આત્મવિલોપનની ચીમકી આપતા મેયર દ્વારા આત્મહત્યા કરતા પહેલા તમામની પોલ ખોલતું જઈશ તેવું જ મેસેજમાં લખાણ કર્યું વાયરલ. ભાવનગર મેયર ઉપર અચાનક કોઈ કારણોસર દબાણ આવતા પોતાની પ્રતિક્રિયા બદલી નાખી હતી. મેયર દ્વારા જણાવ્યું હતું કે મારા પરિવારની આંતરિક મન દુઃખના કારણે મેં મેસેજ વાયરલ કર્યો હતો. ભાવનગરમાં રત્નકારજી આવતા મીડિયાના પ્રશ્નોથી રત્નકારજી દૂર રહ્યા હતા અને ભાજપ કાર્યાલયના દરવાજાઓ બંધ કરી બંધ બારણે બેઠક શરૂ કરી હતી. ભાવનગરના મેયર દ્વારા આત્મવિલોપનની ચીમકીને લઈ ગાંધીનગર કમલમ સુધી આ વાતને લઈ ચર્ચાનો દોર શરૂ થયો હતો. ભાવનગરમાં ભાજપ સંગઠનનો અંદરોઅંદરનો વિવાદ ઉગ્ર બનશે કે બંધ બારણે બધું તમામ સમજાવટ બાદ સમેટાઈ જશે, જે આવનારા સમયમાં જોવું રહ્યું. અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર. મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી, સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી. અને અમારે અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય, એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી. મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈ એવો નહીં. ખાસ કરી જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેમાં સામે આવ્યું છે કે તમને કંઈક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તમને અહીં કઈ પ્રકારે હેરાન કરવામાં કામમાં દબાવવામાં. ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું, લગભગ 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું અને 1978થી હું કાર્યરત છું.